ચાલો બધા બટેકા ભૂંગળા ખાવા. બટેકા તો હજી વાર લાગશે હો. હજી પ્રિપેરેશન ચાલે છે. એના બટેકા ફોલવાના, પછી આ બેન વઘારશે. નહીં, કાલે શું હતું? કાલે શું બનાવ્યું? કાલ ભીંડા હતા, પરમદી ઢોકળા, એના આગલા દિવસે પાણીપુરી. બેન આવ્યા છે, બેન આજ ભાઈનો ટકો કરી નાખવાનો. બેન આવે તો ભાઈને ખીચું ખાલી કરી નાખવાનું, પોકેટ હલકું કરી નાખવાનું. તમારો હસબન્ડ બોલાવતો. તમને આવડે ભૂંગળા બટેકા ભૂંગળા બનાવતા? આવડે. આ તમે બનાવો આમ જોઈએ, ખાઈએ જોઈએ. ઓફિસે અમારે એમ જ હોય, 11 દિવસે ટિફિન લઈ આવવાનું. ઓલો કે હું આ લઈ આવીશ, ઓલો કે હું ખમણ લઈ આવી, ઓલો કે હું સમોસા લઈ આવીશ. હું એમ કહું મારા ભાઈને લઈ આવીશ. એવું થોડું હાલ, ક્યારેક તો બનાવી દેવાય. બનાવી જ ગયા. ઈ નહીં આ બનાવી. તો આપણે હું બની ગઈ, તમે બની ગઈ, કેવું બની ગયું. જો આપણે આજે બટેકા ભૂંગળા બનાવવાના છે. પછી આ બટેકા ભૂંગળા માટે આપણે ગ્રેવી કરી છે. આ ડુંગળીની ગ્રેવી છે, આ ટામેટાની ગ્રેવી છે અને આદુ મરચાંની પેસ્ટ આપણે કરીએ છીએ. બટેકા બનાવી લઈશ. બ્રાઉન થાય ને લાઈટ બ્રાઉન ત્યાં સુધી એને સ્ટર કરવાનું, મતલબ કે શેકવાનું. અને આ બે હરખું લાગે. એવું કેવું હરખું લાગે? તારે તેલ હજી નથી આવ્યું? ખબર નહીં આજે આવશે કે નહીં, તેલ ગરમ થશે કે નહીં આજે. આની હાલે મને નહીં ચાલે. થોડી વાર કરતે બંધ તો ફટાફટ તળાઈ જાય. દુનિયાનું સૌથી મોટું ભૂંગળો. જો દુનિયાનું સૌથી નવું મોટું નાખે. ભૂંગળું. હવે આદુ મરચાં લસણની થોડી એક્સ્ટ્રા વાળી પેસ્ટ અંદર નાખી છે. સ્પાઈસી કરવું એ પ્રમાણે નાખવાનું. તમારે જેટલું સ્પાઈસી કરવું હોય એટલું નાખો. જો તમારામાં તાકાત હોય ને જો તમારામાં તાકાત હોય ને તો સુરતી મરચી આવે ને એ ક્રશ કરીને નાખો. કઈ જ છે આપણે બધા સુરતી તાકાત મરચી વધારે સુરતી આવે, વધારે સ્પાઈસી આવે. આપણે ઝીણી મરચી આવે એ. હા સુરત તો સુરત છે. મને લાગતું આજે આને આપણે થોડી વાર છે ને ઉકળવા દેશું એટલે એકદમ બ્રાઉન કલર થઈ જાય. પછી એમાં ટામેટાની ગ્રેવી એડ કરીશું આપણે. તો આપણે આની અંદર ટામેટાની ગ્રેવી એડ કરી દીધી છે. હવે અહીંયા ભૂંગળા તળાય છે, તેલ થઈ ગયું છે. હાલો ભૂંગળા ખાવા આવતા. બસ ખાલી ભૂંગળા. બસ ભૂંગળા જ ખાલી. પછી આપણે આમાં હળદર નાખીશું, થોડુંક લાલ મરચું નાખીશું આમાં આપણે. તો બહુ બધું નાખ્યું. થોડુંક જ કહેવાય.
ધાણા જીરું એડ કરીશું. પછી મીઠું નાખીશું. કેવા તેલના છાંટા ઉડ્યા. હવે આને આપણે છે ને થોડી વાર ઉકળવા દઈશું એટલે બધો મસાલો અંદર ચડી જાય. તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને ઉકળવા દેવાનું. તમારા ગામમાં ગરમી કેવી છે તે જો અમને. અમારા ગામમાં તો બહુ છે. મારું ગામ નથી પણ શહેર છે. હું તેલ પાણી છે ને ત્યારે નો આવતી. જો આપણે એની અંદર મસાલો નાખી દીધો છે ભૂંગળા બટેકાનો. મારી માટે ભૂંગળા બટાકા મોકલાવો મારા વાળા. વાલીને ભૂંગળા બટેકા ખાવા છે. જે બનતું હોય એ જ ખાવાનું હોય ને. તો એકદમ મસ્ત ગ્રેવી થઈ ગઈ છે આપણી. અને તેલ પાસે જેટલું બને એટલું ઓછું આવવાનું. અને આ બેન એક ભૂંગળું તળે છે. તો એમાં આપણે આ બટેકા એડ કરવાના છે. ગ્રેવી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. બટાકા ગયા છે વોટર પાર્કમાં નાવા. બટેકાને વોટર પાર્કમાં નાખી દીધા છે. પછી એ જશે અમારા પેટમાં. હવે આને આપણે થોડી વાર ઉકળવા દઈશું. વોટર પાર્કનું પાણી છે ને ગરમ કરવાનું છે ગરમીમાં. બોલમાં નિશાળી બટેટા ભૂંગળા મોકલાવો મારા વાલા. આખો બોલો તો મારી નિષ્ઠાબેન જો આખી પરસેવાવાળી થઈ ગઈ છે ભૂંગળા તળીને. બહુ ગરમી થાય તમારા સુરતમાં તો. અમારે બેન સુરતમાં રહેવું કઈ હેલી વાત નથી. સુરતમાં ગરમી થાય છે આ મારા મારી વાલા. ભાણી છે. આની પહેલા તમે એને મળ્યા હતા ને એને આલુ પરોઠા બનાવ્યા હતા અને હવે ઈ તળે છે ભૂંગળા. એક ભૂંગળા તળું છું. એ બિચારી અહીંયા જમવા આવે ને એટલે એની મામી એને કામ ઉપર લગાડી દે. એવું કાઈ ના આવે એવું. સારું એવું થયું તું એવું બોલી નહીં તો અમે તો એવું જ લગાડી લીધું તને. આવી રીતે આપણે ભૂંગળા તળીએ ને તો ભૂંગળાની અંદર તેલ ના રહે. એમને એમ જારાએથી કાઢીએ ને આપણે તો એમાં તેલ રહે. મારા મામીએ મને આવું શીખવાડ્યું. ઘરે જઈને હું આવું જ કરીશ. તમારી સાસુ તો એમ કે લાય હું તળી નાખ. મારી માટે બટાકા પછી આપણે ભૂંગળા લઈએ ને જારેથી કાઢ્યા હોય આપણે ભૂંગળા પછી ભૂંગળા લઈએ ને એટલે આમ મોડીએ ને એમાંથી પૂરું તેલ જ નીકળે. પછી એમાં મજા આવે. યમી યમી તેલ નીકળે. મમ્મી તરના તેલ કેટલી વાર ઉડ્યું હશે? કઈ વાર નહીં. તું લગન કર પછી આ સવાલ તને પૂછશું અમે. કરું તો ને. નીચે જઈને નેવિયા લગાડી લે જા જ્યાં બળતું હોય ત્યાં. મજા આવે. હાઓ બીકણી છું. લાગે આ બેન વિડિયો તો ઉતારી લેશે. ભરીને ઉતાર્યા છે જો. ઉતાર્યા છે શું કર્યા છે. તો આવી જાવ નેકરા ભૂંગળા. બટાકા આ આપણે બટેકાઈ છે નકરા ભૂંગળા નથી ખવડાવવાના આપણે જો. નકરા ભૂંગળા. हमारे यहाँ ऐसा ही होता है. હજી કેટલા છે? 2 કરોડ. 10 મિનિટ પાસે બીજી. ચલો પ્લેટ રેડી થઈ ગઈ છે. દાંત તૂટી ગયો છે. એકલા બેસી ગયા તમે બે? હા. ચલો વાસણ ધોવા માટે એકલા બેસી ગયા. તો તમને કોણ કે બેસી જાવ તમે? અમે કોઈનું વેઇટ ના કરીએ. હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. મસ્ત મારી મામીએ બનાવ્યા છે. ટેસ્ટ કરીને બતાવો કેવું થયું છે.
કેવા બન્યા છે? બહુ મસ્ત. થોડા ગરમ લેગે તીખા લેગે મસ્ત હે. જોડે છાશ લઈ લો. ચલો બટેકા ભૂંગળા ખાવા. પરી ચલો બટાકા ભૂંગળા ખાવા. યે પરીની ફેવરેટ છે. ચલ આ પાછું કરતો. કેવો લઈ જોઈ કોઈને તીખું વધારે ખાવું હોય તો ગ્રીન ચટણી છે ઉપર નાખવી હોય. નાખી જો ના નાખ ને જરા નહીં માર દીદી ત્યાં નાખવી છે ગ્રીન ચટણી. બોલો એનાથી લઈ લીધી